સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે 20,000 કિલોમીટરનું વિશાળ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક બિછાવાયેલું છે। આ નેટવર્કમાં જ્યારે ફોલ્ટ થાય ત્યારે તેનું ચોક્કસ સ્થળ શોધવું એ એક પડકારજનક કાર્ય રહે છે અને તેના કારણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં વિલંબ થાય છે। આ સમસ્યાના ઝડપી નિવારણ માટે અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે DGVCL અદ્યતન ટેકનોલોજી અપનાવી છે। કંપનીએ કુલ ₹30.94 કરોડના ખર્ચે જર્મન ટેકનોલોજીથી સુસજ્જ 17 ખાસ ફોલ્ટ ડિટેક્શન વાનની ખરીદી કરી છે, જે હવે ફોલ્ટ શોધવાની પ્રક્રિયાને અત્યંત ઝડપી અને ચોક્કસ બનાવશે। DGVCLના વિશાળ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં વીજ ફોલ્ટ થાય ત્યારે તે ક્યાં થયો છે તે શોધવામાં પરંપરાગત પદ્ધતિઓમાં સમય લાગતો હતો। આના કારણે વીજળી વગર રહેવાનો સમય લંબાતો હતો અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડતી હતી। આ સમસ્યાના કાયમી નિરાકરણ અને આધુનિકરણના ભાગરૂપે DGVCLએ હવે નવી ટેકનોલોજી અપનાવી છે। હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર DGVCL સુરત। DGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે। આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી, ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે। આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે। અત્યારે જે એક વેન જૂની હતી 2017માં પરચેસ કરેલી અને 17 નવી ખરીદી છે।